આજે આપણે વાત કરીશું વેલ્યુ એડિશન પર કે વેલ્યુ એડિશન શું છે, ફાર્મર વેલ્યુ એડિશન કરીને કઈ રીતના પોતાની ઇન્કમ વધારી શકે છે। સૌથી પહેલાં વાત કરીએ કે વેલ્યુ એડિશન એટલે કે તમે જે બી પાક, શાકભાજી અથવા ફળની ખેતી કરો છો એનું પ્રોસેસિંગ કરવું। ઘણા બધા ખેડૂતો અલગ અલગ પાક, શાકભાજી અથવા ફળની ખેતી કરે છે, તો એ માર્કેટમાં શું સીધો એનો પાક વેચવા જાય છે, પણ જો એની જ જગ્યાએ એની પ્રોસેસિંગ કરીને એમાંથી બનેલી પ્રોડક્ટ સેલ કરશે તો એની પ્રાઇસ વધી જશે। જેમ એક્ઝામ્પલ તરીકે કોઈ ખેડૂત હળદરની ખેતી કરે છે તો એ માર્કેટમાં શું સીધી કાચી હળદર સેલ કરે છે, પણ જો એની જ જગ્યાએ એ હળદરમાંથી બનાવેલો પાવડર સેલ કરશે તો એની પ્રાઇસ વધી જશે। જેમ કે કાચી હળદરની પ્રતિ કિલો પ્રાઇસ છે 50 રૂપિયા, પણ એ જ હળદરમાંથી બનાવેલા હળદર પાવડરની પ્રતિ કિલો પ્રાઇસ છે 250 થી 300 રૂપિયા। તો થયો ને ફાયદો। અહીંયા પાક પણ તમારો, પ્રોડક્ટ પણ તમારી અને ફાયદો પણ તમારો જ। આજે આપણે વાત કરીશું વેલ્યુ એડિશન પર કે વેલ્યુ એડિશન શું છે, ફાર્મર વેલ્યુ એડિશન કરીને કઈ રીતના પોતાની ઇન્કમ વધારી શકે છે। સૌથી પહેલાં વાત કરીએ કે વેલ્યુ એડિશન એટલે કે તમે જે બી પાક, શાકભાજી અથવા ફળની ખેતી કરો છો એનું પ્રોસેસિંગ કરવું। ઘણા બધા ખેડૂતો અલગ અલગ પાક, શાકભાજી અથવા ફળની ખેતી કરે છે, તો એ માર્કેટમાં શું સીધો એનો પાક વેચવા જાય છે, પણ જો એની જ જગ્યાએ એની પ્રોસેસિંગ કરીને એમાંથી બનેલી પ્રોડક્ટ સેલ કરશે તો એની પ્રાઇસ વધી જશે। જેમ એક્ઝામ્પલ તરીકે કોઈ ખેડૂત હળદરની ખેતી કરે છે તો એ માર્કેટમાં શું સીધી કાચી હળદર સેલ કરે છે, પણ જો એની જ જગ્યાએ એ હળદરમાંથી બનાવેલો પાવડર સેલ કરશે તો એની પ્રાઇસ વધી જશે। જેમ કે કાચી હળદરની પ્રતિ કિલો પ્રાઇસ છે 50 રૂપિયા, પણ એ જ હળદરમાંથી બનાવેલા હળદર પાવડરની પ્રતિ કિલો પ્રાઇસ છે 250 થી 300 રૂપિયા। તો થયો ને ફાયદો। અહીંયા પાક પણ તમારો, પ્રોડક્ટ પણ તમારી અને ફાયદો પણ તમારો જ।